ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું. તમામ બ્રિજોના નિરીક્ષણનો આદેશ. સાબરકાંઠા જિલ્લાના આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર થયેલ દુર્ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાના મોટા બ્રિજોના નિરીક્ષણનો તાત્કાલિક આદેશ આપ્યો છે. આદેશ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સંબંધિત વિભાગોના અધિકારીઓને સાથે રાખી બ્રિજોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ બ્રિજોની વર્તમાન સ્થિતિ, ક્ષમતા અને વિઝિબિલિટી ચકાસવાનો છે. તાત્કાલિક મરામત અને વાહન વ્યવહાર બંધ કરવાની સૂચના કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો બ્રિજમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવશે. વધુ પડતા ક્ષતિગ્રસ્ત અથવા જોખમી જણાતા બ્રિજો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાના આદેશ અપાયા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હવે આ આદેશના પાલન માટે દોડતા થયા છે. તમામ બ્રિજોના નિરીક્ષણ બાદ તેનો વિગતવાર રિપોર્ટ કલેક્ટરને સુપરત કરવામાં આવશે. આ પગલાં દ્વારા જિલ્લાના માળખાકીય સુવિધાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું. તમામ બ્રિજોના નિરીક્ષણનો આદેશ. સાબરકાંઠા જિલ્લાના આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર થયેલ દુર્ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાના મોટા બ્રિજોના નિરીક્ષણનો તાત્કાલિક આદેશ આપ્યો છે. આદેશ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સંબંધિત વિભાગોના અધિકારીઓને સાથે રાખી બ્રિજોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ બ્રિજોની વર્તમાન સ્થિતિ, ક્ષમતા અને વિઝિબિલિટી ચકાસવાનો છે. તાત્કાલિક મરામત અને વાહન વ્યવહાર બંધ કરવાની સૂચના કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો બ્રિજમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવશે. વધુ પડતા ક્ષતિગ્રસ્ત અથવા જોખમી જણાતા બ્રિજો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાના આદેશ અપાયા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હવે આ આદેશના પાલન માટે દોડતા થયા છે. તમામ બ્રિજોના નિરીક્ષણ બાદ તેનો વિગતવાર રિપોર્ટ કલેક્ટરને સુપરત કરવામાં આવશે. આ પગલાં દ્વારા જિલ્લાના માળખાકીય સુવિધાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા.